નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી સમાચારોની સાથે હું છું ગાયત્રી। મહત્વપૂર્ણ સમાચાર જે સામે આવી રહ્યા છે તેના પર નજર કરીએ તો ખોડલધામ ખાતે ટ્રસ્ટીઓની બંધ બારણે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। તો ખોડલધામ ખાતે ટ્રસ્ટીઓની મીટિંગ 3 મહિના બાદ ખોડલધામ ટ્રસ્ટની મીટિંગ ચાલી રહી છે। ખોડલધામ ટ્રસ્ટના ચાલતા અંદરખાને વિવાદને લઈને મીટિંગ હોય તેવી માહિતી સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ છે। તો નરેશ પટેલની અધ્યક્ષતામાં બંધ બારણે આ મીટિંગ ચાલી રહી છે। ખોડલધામના ટ્રસ્ટીઓની મીટિંગ જે બંધ બારણે ચાલી રહી છે। બેઠકમાં દરેકને ફરજિયાત હાજરી આપવાનું કહેવા છતાં 50% ટ્રસ્ટી ગેરહાજર જોવા મળ્યા। તો ખોડલધામમાં ટ્રસ્ટમાં ચાલતા વિવાદને લઈને આ મીટિંગ ગોઠવવામાં આવી હતી। તમામને ફરજિયાત હાજર રહેવાનું કહેવામાં આવ્યું હતું। ખાસ કરીને આજે મુખ્ય મુદ્દો જે ખોડલધામ ટ્રસ્ટ કેન્સર હોસ્પિટલનું આયોજન કરવા જઈ રહ્યું છે એનું પ્લાનિંગ અત્યારે ક્યાં સુધી ટ્રસ્ટ એનું કામ કરી રહ્યું છે અને તમામ ટ્રસ્ટીઓ વધારેમાં વધારે આ પ્રોજેક્ટની અંદર સમય આપે અને આ પ્રોજેક્ટ વહેલાસર પૂરો થાય એવી ભલામણ કરવામાં। બિલકુલ દરેક સમિતિઓમાં ઘણી બધી સમિતિઓ કાર્યરત છે અને દરેક સમિતિઓની સમીક્ષા આ મીટિંગની અંદર થતી હોય છે। એમાં સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનની સમિતિ હોય કે સોમનાથ ટ્રસ્ટની સમિતિ હોય, આમાં કંઈ પણ એમના પ્રશ્નો હોય અથવા તો કોઈ એની નિર્ણય લેવાના હોય બધા નિર્ણય પણ હાથ લેવાના છે। વધુ વિગતો સાથે સંવાદદાતા યાકીબ જોડાઈ ગયા છે। યાકીબ, ખોડલધામમાં ટ્રસ્ટીઓની મીટિંગ ચાલી રહી છે, શું છે સમગ્ર મામલો? ચોક્કસથી જણાવી દઉં કે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા 3 મહિને મીટિંગ યોજવામાં આવે છે। જે મીટિંગ આજે ખોડલધામ ખાતે યોજવામાં આવે છે। આ મીટિંગમાં અમુક જે ટ્રસ્ટીઓ છે તેની સૂચક ગેરહાજરી રહી હતી। ખોડલધામ ખાતે નરેશ પટેલની અધ્યક્ષતામાં આ મીટિંગ યોજવામાં આવી હતી અને જેમાં જે ટ્રસ્ટીઓ દ્વારા જે નિર્ણયો લેવામાં આવે છે તે અહીંયા મૂકવામાં આવે છે અને તેનું ખંડન કરવામાં આવે છે। તેમજ આ ખોડલધામ ટ્રસ્ટ દ્વારા જે ક્યાંક ને ક્યાંક માહિતી પણ એવી મળી રહી છે કે ખોડલધામ ટ્રસ્ટની જે આ મીટિંગ હતી તેમાં ક્યાંક ટ્રસ્ટીઓ પણ નારાજ જોવા મળી રહ્યા હોય તેવું લાગી ગયું। આશીષ, દરેક વખતે જ્યારે ખોડલધામમાં મીટિંગ હોય છે ત્યારે તે ચર્ચાનું કેન્દ્ર બનતું હોય છે। આ વખતે 50% જે ટ્રસ્ટીઓ છે તેમની ગેરહાજરી જોવા મળી છે। એટલે ખોડલધામમાં પણ રાજકારણ ગરમાયું, ક્યાંક અંદર વિખવાદ ચાલતો હોય તેના કારણે હાલ આ જે ખોડલધામમાં છે તેમાં 50% જેટલા ટ્રસ્ટીઓની છે તે સૂચક ગેરહાજરી જોવા મળી હતી। એટલે ક્યાંક ને ક્યાંક અંદર ખાને રાજકારણ ગરમાતું હોય તેવું જાણવા મળી રહ્યું છે। જી આશીષ, જે ડેમેજ કંટ્રોલ છે તે કેવી રીતે કરવામાં આવશે? વિચારોની વિસંગતતાને કેવી રીતે બેલેન્સ કરવામાં આવશે? ચોક્કસથી જણાવી દો કે આ નરેશ પટેલે જે આ આખા વિવાદ પર ક્યાંક ને ક્યાંક ઢાળવાનો પ્રયત્ન કર્યો છે। નરેશ પટેલે જણાવ્યું હતું કે આવો કોઈ વિખવાદ ચાલતો નથી, કારણ કે જે ટ્રસ્ટીઓ છે તે ક્યાંક બહાર હોય અથવા તો કોઈ પણ કામે હોય તેને લઈને ના આવી શક્ય હોય, આવો ખોડલધામમાં કોઈ પણ પ્રકારનો વિવાદ ચાલતો નથી તેવું નરેશ પટેલે આ જે સમગ્ર ઘટના છે તેનું ખંડન કર્યું હતું। અને ક્યાંક ને ક્યાંક એવું કહેવાય રહ્યું છે કે આજે ખોડલધામમાં નરેશ પટેલની જે રાજકારણ અને અત્યાર સુધીના જે ઉતાર ચઢાવો રહ્યા છે તેને કારણે ક્યાંક નરેશ પટેલનું ઘટતું હોય તેવું પણ આમાં ચોક્કસથી કહેવાય રહ્યું છે। જી આશીષ, જોડાઈ સમગ્ર વિગતો આપવા બદલ આપનો આભાર। તો ખોડલધામમાં જ્યારે પણ મીટિંગ યોજાતી હોય છે ત્યારે ચર્ચાનું કેન્દ્ર બનતો હોય છે અને તમામની ત્યાં નજર હોતી હોય છે। હવે ટ્રસ્ટીઓને ફરજિયાત હાજર રહેવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ સૂત્રો દ્વારા માહિતી મળી કે 50% જે ટ્રસ્ટીઓ છે તે ગેરહાજર રહ્યા છે। શું છે વિવાદ, કેવી રીતે વિવાદ સર્જાયો અને વિચારોમાં ક્યાં વિસંગતતા આવી અને કેવી રીતે બેલેન્સ કરવામાં આવી રહ્યું છે? ફરી એકવાર ટ્રસ્ટી જે છે નરેશ પટેલ, તેમને એકવાર સાંભળીએ। ખાસ કરીને આજે મુખ્ય મુદ્દો જે ખોડલધામ ટ્રસ્ટ કેન્સર હોસ્પિટલનું આયોજન કરવા જઈ રહ્યું છે એનું પ્લાનિંગ અત્યારે ક્યાં સુધી ટ્રસ્ટ એનું કામ કરી રહ્યું છે અને તમામ ટ્રસ્ટીઓ વધારેમાં વધારે આ પ્રોજેક્ટની અંદર સમય આપે અને આ પ્રોજેક્ટ વહેલાસર પૂરો થાય એવી ભલામણ કરવામાં। બિલકુલ દરેક સમિતિઓમાં ઘણી બધી સમિતિઓ કાર્યરત છે અને દરેક સમિતિઓની સમીક્ષા આ મીટિંગની અંદર થતી હોય છે। એમાં સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનની સમિતિ હોય કે સોમનાથ ટ્રસ્ટની સમિતિ હોય, આમાં કંઈ પણ એમના પ્રશ્નો હોય અથવા તો કોઈ એની નિર્ણય લેવાના હોય બધા નિર્ણય પણ હાથ લેવાના છે।